ઘણા બધા દિવસો પછી આવી કે કંકોત્રીને લગ્નમાં બોલાવ્યા જમણવારના ભૂકા. જય શ્રી રામ મિત્રો, ખરા મધરના તડકામાં નીકળી ગયા હું ને રાહુલભાઈ બે લગ્નમાં જવા માટે. જો મિત્રો તમને ઉનાળામાં ગરમી થાય છે તો એસી ની નીચે બેસજો એટલે તમને હે ને ગરમી નહીં થાય. અને ડુંગળી કોણે કોણે કરેલે છે ને કમેન્ટમાં જરૂરથી જણાવજો. પછી તો રાહુલભાઈ એની ગાડીને જવા દીધી લટપટ લટપટ લટપટ. પછી પોગી ગયા ઝાંઝમેર એ હાલો બરફ. પછી પોગી ગયા રાહુલભાઈ ના મામાના ઘરે. આવતો જમણવાર કઈ તારીખે છે? क्या बात है सर, क्या बात. અને આ છે રાહુલભાઈ ના મામા. ઘરે ભલે રાજાથી ને રહેતા પણ લગ્ન પ્રસંગમાં કામ હે ને ભાઈ ફરજિયાત કરવું જ પડે. નકર ભાવ સમાજ છે ને ભાઈ સ્વીકારે નહીં. જમવાની વાર જોઈ ને તો હું ને રાહુલભાઈ થાય કે અમી મહેમાન છે કો ખમું તો જોવો. અહીંયા તો મળી જાય આપણને મહેમાન એટલે કે આપડા જીજુ. એ તડકો લાગે છે મઠો આપજો. ઘણી બધી વાટ જોઈને પછી આવી ગયા આપણા હાથમાં થાળી અને થોડુંક ખાઈ લીધું ને પછી યાદ ચડ્યું કે આપણે મિની લોક શૂટ કરીએ છીએ ને પછી તો બોલાયો ભાઈ મઠાના ભૂકા. પછી તો મેં કર્યું ભાઈ મઠો ખાવાનું ચાલુ. 3 વાટકા ખાઈ ગયા હો ભાઈ, ખોટું નહીં બોલું. ખાવ 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 ખાવ. હાલો તો આજનો મિની લોક અહીંયા જ કરીએ. સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ ફોલો કરતા જાજો. રાધે રાધે.